હલવી આપણે જોયા કેટલી હાંધો પડી ગયો જોયું છે ને. તમે બતાવો તો કેવાક છે મરચા? મરચા અને રાવણા જો કેવા કોળાના છે. ફૂલ મીઠા. શું આવ્યો કેમ ભાઈ ગયો? જો આ છે કપાસ વ્હાઈટ ગોલ્ડ. એ રકા આ બંધે જ ખરો ધાણા. અને આ છે રોજડાની ખળી. આ રોતા નથી, મહેનત કેટલી કરી છે. સલાખા બને સલાખા. ગુડ મોર્નિંગ ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? સ્વાગત છે તમારું આજના નવા એક વ્લોગમાં. આજે આપણે પહોંચી ગયા છીએ પાછા અમરાપુર અને આજે જવાનું છે વાડીએ. ચાલો મળીએ વાડીએ. વાડીએ જતા પહેલાં મિત્રો આપણે ગાડી લેવા જઈએ છીએ. જો ગાડી કેટલા દિવસથી અહીં ધૂળ ખાય છે. જો મિત્રો પહોંચી ગયા આપણે વાડીએ. આ છે કપાસની એક વીણી ઉતરી ગઈ છે અને ઉતરતા ઉતરતા હાંધો પડી ગયો છે. અહીંયા પહોંચ્યા છે ને. આ બાકી છે ઉતારવાનો કપાસ. જોઈ લો કાકા આવી ગયા છે વાડીએ અને એ ધાણા લે છે. આપણે ત્યાં જવાનું છે. કપાસ અને ચણા જોઈ લો છે. અને આપણે લેવા જવાના છે ધાણા. એના માટે કાપડના ટુકડા છે. આમાં ગાંઠી બાંધવાની છે ધાણાની અને પાણીની બોટલ લઈ જવાની છે. ચાલો લાવો તમે બતાવો તો કેવાક છે મરચા? મરચા ઓહો લગડી હો. જોઈ લો છે મરચા એક નંબર લાલ ચટાકેદાર. અને રાવણા જો કેવા કોળાના છે. ઘેર ઘોર થઈ ગયા ને, ખૂણા ખૂણા પાન આવી ગયા. અને અહીંયા છે આપણે આ વાડી. એક ટગા રૂમાલ આવ્યો. આમાં ક્યાં ઓછું કરે. હાલો લ્યો પકડો 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 ભલે ટોળાઈ જાય. એમાં દાંતડી છે. લ્યો ભલે રહી. હાલા ગુણ ભરાઈ ગઈ કોથળી. ટમેટામાં કઈ ઘટે નહીં. કાઠિયાવાડી સફરજન છે ને. મીઠા બહુ. જોઈ લો આ છે ધાણા પાકી ગયા છે. એવું છે. ઓહો બે ગયા સોડવે પાછા. જોઈ લે ટમેટા. અને આ રીંગણા ટી શર્ટમાં લઈ લીધા છે. જોઈ લે ટમેટાનો તગારો ભરી દીધો. લૂમો મોઢા માલ લઈ લીધો. એકમાં 5-5 7. બાકી આ એકદમ ફ્રેશ છે વાડીનું શાકભાજી. હા ચા મૂકી કે નહીં તપાસ કરો. હાલો કપાસ તો જો અત્યારમાં આટલો ઉતારી લીધો છે. જઈ લો છે ને હેવી ગાંડા બાંધ્યા છો. ક્યાં આટલો બધો રાખી દેશ? બહુ તોડી ગયો કે નહીં? ઝપાઝપી બોલાવે. કેમ બાકી ફૂલ તોડી ગયા છે ને નન્યા.
જવું ને દાદા ક્યાં એટલે આપણે આટલો વીણી લીધો આજે કપાસ. હા થાકી ગયા. આ તો નાની ગાડી થઈ આવી થવી જોઈએ જો. નાની તો કેમ ના ખેતી થાય ને થઈ જાય મોટી વીણ તો ખબર પડે કેમ મોટી થાય. કપાસમાં અત્યાર સુધી જીવાત નહોતી, હવે દેખાય છે જો. જીવાત દેખાઈ જોયું. આ રીતે એના ગાંડા કરીને ઓલી વાડી આપણે જે 25 વીઘાના ચણા કાઢશું એમાં એની ભેગા ફેરો ભરી જાવ ત્યાં કાઢી નાખશું એકારે. આ તો આપણા ચણા અને કપાસનો આંતરપાક. પાકમાં આટલી ઝડપથી ચણા પાકે. ઓલી વાડી આપણે હળંગ વાવેલા છે કેરાના, એ હજી નથી પાક્યા. અને આ ટપકમાં જોઈ લો પાકી ગયા બધા ચણા જો ચણા. હવે આપણે ઘરે ખાવા માટે લીલા જીંજરા લઈ જવાના છે. જો આમાં હજી પૂરા નથી પાક્યા, એટલે આમાંથી કાચા કાચા હોય એ લઈ જાય આપણે ખાવા માટે. લઈ લીધા છે આપણે જીંજરા છે ને, એકદમ વહેલા ટાઈપ થઈ ગયા ચણા ટપકમાં. ચાલો ફાઇનલી બધું કામ પતી ગયું. આપણે ધાણા લઈ લીધા પાકેલા અને ચણા લઈ લીધા છે જીંજરા ખાવા માટે ઉપર થોડાક. હાલો હવે જઈએ ઘરે. જો હા હું ખાવ છો બેન? હા અરે વાણી આમ સમજો હું ખાશો? આ પાકેટ બિલ્લો છો તું? શું ખાશો? એ વરણી હા સમજો શું ખાશો? શું ખાશો? રીંગણાનું મસ્ત શાક બને છે. મરેલા ધાણા, આ છે કેરીનું કચુંબર, આ છે આપણે લાલ લીલા મરચા, આ છે આપણે મસાલા સિંગ, અને ઉપરથી આપણે આવશે આ નમક સ્વાદ અનુસાર. અને ઉપરથી આપણે નાખવાની છે ખાંડ. બરાબર. હવે આ બધું આપણે મિક્સર ખાવણીમાં ખાંડી નાખશું તો આનો ટેસ્ટ આવશે એકદમ સુપર. બાકી મિક્સરમાં ન સારી થાય. બરાબર. ચાલો આખી ખાવણી ભરી દીધી છે. આપણે આને ખાંડી નાખીએ. રેડી છે આપણું મસ્ત ઊંધિયા ટાઈપ કાઠિયાવાડી ઊંધિયું શાક, સાથે આપણી મસ્ત ચટણી, ગરમા ગરમ મસ્ત રોટલી. જો આ છે ચણા બાંધવા માટે કાપડ. વાડીએ ઘેટા લઈને આપણે આવી ગયા. ભાઈ આવે છે લેવા. હાલે ફટાફટ લઈ લે. તૈયાર હતો એટલું લાવ્યા જ બરાબર. પાછા બનાવીને પછી લેતા હોય. આ છે ઢોકળીવાડીના ધાણા જયેલા છે. એ રકા આ બંધ જ ખરો ધાણા ધાણા. અને આ છે રોજડાની ખળી. ચણા વાવ્યા ને ત્યારથી હળી ગયું છે. આખા પડામાં છે. અહીંયા છે ક્યાંય ન હાલે. એ રોજે એકવાર એને અહીંયા આવવું જ પડે. અહીંયા ખળીએ. આ છે આપણા ચણા. આવી રીતે ગાંઠી બાંધી દીધી છે કાપડમાં. હવે બધા એકારે સુકાઈ જાય એટલે થ્રેશરમાં કાઢી લેવાના. સિઝનમાં લાગી ગયા સમજો કટકા કરવા. હે તમે એટલું જ્યાં કામ કરો છે ને કે હે શું કહો છો? સુરત વાળાને કઈ કહેવું કહી દો. આ રોતા નથી મહેનત કેટલી કરી છે. હા યા સલાખા બને સલાખા જો ફ્રેશ કાપડ ને
હાલો જોઈ લો સીણા શેકાય જ ફાઇનલ છેલ્લે ખાઈ લેવી આવજો બાય બાય